મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે ગાયે ઘા જાય પેલા કરતા કે કા? મેં ના, ગાયે ઘા નથી જતો, એ તો જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે, પણ કે એવું નથી લાગતું. પેલા મેં કીધું નહોતો જતો, મેં શું ભૂખ્યા રહેતા હતા, ભૂખ્યા જાય દી ખાવા જ કઈ નહોતું એટલે દી નહોતો જતો. હવે અત્યારે 4 ની શાંતિ નથી. ઈ તો એની માટે તો બાપુ ભજન જોવે, ભજન વગર શાંતિ બાંતિ ન મળે. એવા કોઈક સંતનું શરણું મળી જાય, કંઈક એવા ભજનનો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું છે. અને હવે વધ્યું છે આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી બે શકે, માં દીકરો બે શકે, ભાઈ બહેને બે શકે. બાકી ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી એથી મોબાઈલ આવ્યા, દી ઉઠાડી દીધો ભાઈ. અરે અમે હમણાં જ વાત કરતા હતા, કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું. પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું. મેં કીધું હા લગભગ હવે આ તેદી આમ હેલી હતી, હવે આમ થઈને આમ થઈ જવાની છે. હવે ધરતી હેલ્યા પછી બાપુ ગલોટિયું જ ખાય, હવે કાંઈ વધ્યું જ નથી. અને દેવાય પંડિત બોલીને ગયા હતા એટલે આ ખોટું નથી, આ બનવું જોઈએ ને. દાદા મેકરણ બોલ્યા, ગંગા સતી બોલ્યા, સહદેવ જોશી બોલ્યા, આ બધાએ કીધું કે આવો સમય આવે છે, માર્ગે હાલજો ને કે મરી જાઓ. કાળજું ઠરીને એમ ન થઈ જાય. અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો, પણ આ કરવું જ નથી. રામ માને ને બાપને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ નકામી છે ને બધું નકામું, કાંઈ વાતમાં છે નહીં. રામ બાકી માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થયા. વૈટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે. મને તો એમ થાય કે જાનવરોની ઉપાધિ છે કાંઈ? આ કૂતરા બજારમાં હોતા હોય તેમને કાંઈ છે ચિંતા? છોકરા પરણાવા છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને ભજનમાં જવું છે ને કાંઈ લોહી ઉકાળા છે. કીડીને કાન ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો દે છે ને, આપણે દઈએ છીએ બધાને. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. એમાં બાપુ પૈસા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું બસોડા નથી ભરતો. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. સંતોષ જેવી ચીજ નથી. મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે, જેથી મારવું હોય. અને આપણે કઈ મુક્તિ ની આપણને ખબર નથી, અને મુક્તિ આટું આપણે કઈ ભજન કરતા નથી. હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું, કાંઈ ના મોકલજે, બીજે ક્યાંય જવું નથી. આપણે કઈ એવું કઈ મુક્તિ જોતી નથી, કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં. બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે. કોણ છે એવું? તમારા બાપુજી જી આવ્યા? આ તો બધી કલ્પનાયું છે. બાકી આ રહ્યું સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. ઉપર તો ધુમાડા છે, કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી હજી. ઓલા ફલાણા ભાઈ કે ગયા, આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે. અહીંયા કોણ હોય? ડીંગો ડીંગ હાલે. પણ તમારો અને મારો આ દેહ છે ને, દેહની જરૂર એટલા માટે છે. દેહની કિંમત કાંઈ નથી, પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે. દેહ વગર ભજન ન થઈ શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે શું ડબ્બાના ભાવ? કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના? એ તેલ કાઢી લે ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે, ડબ્બાની કિંમત નથી. પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં. એમાં દેહની કિંમત નથી, પણ બાપુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે. અને એને અલગ કેમ કહેવાય? કે તેલ ગમે કંપનીનું હોય, ગમે માલિકનું હોય, ગમે વેપારીનું હોય, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખી શકાય, એને અલગ કહેવાય. અલગ ધણીનો આરાધ કરી, અલગ ધણીની બધા નથી વાણીમાં બધું કહેતા. એ અલગ કોને કહેવું? આ માલપુર છે એની માથે કઈ લખાય નહીં. તેલ માથે ન લખાય. પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, ફલાણા શેઠની ફેક્ટરીનું છે, કંપનીનું છે, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર જો લખાતું હોત તો અલખને કોઈ ઓળખત નહીં. આ દેહની જરૂર, ભજન કરવા માટે દેહની જરૂર પડે. એટલે સંતો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં કચરો બેનું દીકરીઓ કાઢે જોયો હોય છે આખી દુનિયાએ. કોઈ બેનું દીકરીઓ કચરો નાખતા જોઈ? આ કચરો આવે ક્યાંથી?
1 કરોડ રૂપિયાનો બંગલો હોય, બારી બારણા હોય, પડદા હોય, તોય કચરો આવે છે. ક્યાંથી આવે? એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને કે તારો બાપ કચરો ગરી જાય. અને કચરો ગરી જાય ને પછી 1 મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાનની દશા કેવી હોય? આ રોજે રોજ કરવાનું સંતો કહે છે. જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને, આ બંગલાને બાપુ એની જરૂર છે. અને નહીં કરો ને તો આ બગડી જવાનું વહેલું મોડું. અને બગડ્યા પછી કોઈ સુધારશે નહીં, બગડ્યા પહેલા સુધારી લેવાની વાત. એટલે આ જલારામ વીરપુરના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બૈરું આય. કાંડું ચાલી અને વીરબાઈ ને લઈ આવ્યા કે બાપુ બૈરું જોવે છે ને આલ્યો. એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે. અને રાતના સમયે કાંડું પકડાયું અને સત્તાધારની ગાદી માથે આરતી નગારા ડંકા મીડ્યા. અને બધા જાગી ગયા. અને આ બધું કે શું છે? માણસો જાગીને બાપુને કહે છે કે આ શું બન્યું? તેથી આમ વીરપુર સામે નજર કરી અને આપો ગીગો બાપુ ખાડ 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 દાંત કાઢે છે. એ કે પણ બાપુ શું છે? આ આરતી નગારા એની હાથે વાગવા માંડ્યા. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એ કે બાપ એમ ટાણું આવે ને બાપુ કરવાની જરૂર આટલી. એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપી છે, આ દુનિયા હું સમાધિએ પૂજા કરવા જતા છે, એની સમાધિએ હું દર્શન કરવા. મેં કીધું એવું ન હોય, આખી દુનિયા ગાંડી ન હોય. મેં કીધું કંઈક સમજીને જતા છે. પણ એ કઈ આનો ઇતિહાસ તો જોવો જેસલનો. મોરલા માર્યા, જાનું લૂંટીને ફલાણું કર્યું, ઢોકળું કર્યું. પણ મેં કીધું તને એવું ન લાગતું ધૂન તું બે ડફોળ છે, આખી દુનિયા ડફોળ છે એમ ન કહેવાય. તારામાં મારામાં કંઈક માથાકૂટ છે. ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો. પણ મેં શું જોવો ઇતિહાસ? 6 મણ કપા હળગાવો હોય 6 મણ દેતવા જોઈએ કે ના? 6 મણ તો ન જોઈએ. તો મેં કીધું એવું કંઈક કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને. અને આપણે નહીં જઈએ કે અહીંયા સમાધિમાં કાંઈ ફેર નહીં પડે. હજી તો આવા જ સંશોધન કરે છે. એ ભક્તિ જેથી કરશે આ સમજાય એવું જ નથી. રામ પાછા વળી જવાની વાત છે બાબુ. ઈ જાડેજો આ કાંઠે હતો અને આમ હોળીમાં એને જોઈ લીધું કે હારું મરી જાય એટલી વાર લાગે. આ હોળી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે. એને ગાંઠ વળી ગઈ, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડે. એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો. પણ એ જાડેજાએ નક્કી કરી લીધું કે આ છે ની સત્ય છે, મારું છે ખોટું છે. બાપુ ત્યાંથી તોરલના પગમાં પડી ગઈ. એમ નક્કી થઈ જવું જોઈએ. ઈ 10 ફૂટનું હોડું હેલું, કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો બાપુ સમજી ગયો. હા બોલો ધરતીકપમાં મુંબઈ થી ભુજ સુધી હેલું એક જાડેજો ન સમજ્યા. અત્યારે જોઈ તો આપણે મારી જાડેજો પાપી છે કે આપણે પાપી છે. તેથી ધરતીકપ જો તેથી તમે જોવો તો બધા ખરા બપોરે જોઈને બોલતા હતા સુરેન્દ્રનગર શ્રી રામ જય રામ ને બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે. ક્યારે કોની ખેંચાઈ જાય ને. આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા, પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરીઓ તૂટી જાય. એ તો મારો નાચ જેનો ત્રાજવે હોય ને એને જ હોળી કાંઠે ફૂગવાની છે, બાકી વાતમાં માલે નથી. હું મારી વાત કરું ને, મેં ઘણા ઠેકડા ભરી લીધા. આ તો સારું થયું માર ગયા સીડ્યા નગર ખોવાઈ ગયા હોય. આ ધરતીકપ થયો ને તેથી અમે ભુજમાં જોયું હતું ભાઈ. અમે ભુજમાં અમારે બેનું દીકરીઓ છે, અમે ગયા હતા અહીંયા. પણ ભાઈ અમે જે શમશાનની બાજુમાંથી નીકળ્યા ને, જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળદા ઠલવતા જોયા હતા. બાપુ આ ધારે તો ઈશ્વર શું ન કરી શકે? હજી જો આપણી આંખ ન ઉઘડતી હોય તો આપણા અભાગ ન કહેવાય. એનો એક ધરતીકપનો એક પ્રસંગ તમને કહું. અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખાભાઈ રબારી સરસ મજાનું ધરતીકપની વાત કરતો. મને એના જેવું તો નથી ફાવતું, પણ તમને યાદ કરાવું. જો સારું લાગે તો કંઈક આંકડો કરજો કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરો. 26મી જાન્યુઆરી 2001ની સાલ. તેથી હતો ગુરુવાર, મહાસુદ ને બીજ હતી. તેથી સવારના 8
ને 46 મિનિટે ગુજરાત રાજ્યની ધરતીને આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને અહીંયાથી આંચકો હાલ્યો. એ ક્યાંથી ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડો નાખ્યો ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ભર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો